સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું કે જ્યાં ઉત્તર પ્રદેશમાં એક પ્રચંડ ધડાકો થયો છે। આ બ્લાસ્ટ ક્યાં થયો અને કેવી રીતે થયો તે પણ બ્રેકિંગ ન્યૂઝમાં આપ જોઈ શકશો। પરંતુ મેસ્ટન રોડ પર આ પ્રચંડ ધડાકો જ્યારે સંભળાયો ત્યારે અફરાતફરી મચી ગઈ। રસ્તા પર પાર્ક કરાયેલી બે સ્કૂટીમાં અચાનક જ ધડાકો થયો છે। ધડાકામાં 10 લોકો ઘાયલ છે, 2 લોકોની હાલત ગંભીર છે। સ્થાનિક પોલીસ અને એફએસએલની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આખરે એ સ્કૂટીમાંથી ધડાકો કેવી રીતે થયો તે હાલ તપાસનો વિષય છે। શું કોઈએ તેમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો? શું ટેકનિકલ કારણસર એ સ્કૂટીમાંથી ધડાકો થયો છે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તેનો જવાબ મેળવવા માટે તાત્કાલિક પોલીસની અને એફએસએલ સહિતની જે તમામ ટેકનિકલ ટીમો છે તે ધડાકા બાદ જે સ્કૂટીના અવશેષો છે તેની તપાસ કરી રહ્યું છે અને ત્યારબાદ તપાસમાં સામે આવશે કે આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે। પરંતુ જ્યારે બે સ્કૂટીમાં આ પ્રકારનો બ્લાસ્ટ થયો તો અત્યારે 10 લોકો ઘાયલ હોય તે સામે આવ્યું છે અને તેમાં 2ની હાલત ગંભીર છે। આપ જોઈ શકો છો પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાલ સ્થળ પર પહોંચ્યા છે અને ઊંડાણપૂર્વક તપાસ પણ અહીં શરૂ કરવામાં આવી છે। આખરે સવાલ એ પણ થાય કે આ તો હજી બે સ્કૂટી છે, શક્યતા છે કે અલગ અલગ સ્કૂટીમાં પણ બ્લાસ્ટ થઈ શકે છે અને આખી જે વાત છે તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ રાતોરાત જ શરૂ કરી દેવામાં આવી છે। ઇતિહાસ ગવાહ છે, ભૂતકાળમાં પણ આ પ્રકારનું થઈ ચૂક્યું છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના નાના જે વાહનો હોય છે તેમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોય અને ત્યારબાદ અનેક અલગ અલગ વિસ્તારમાં શ્રેણીબદ્ધ આવા બ્લાસ્ટની ઘટનાઓ પહેલા અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ શહેર હોય આ પ્રકારની ઘટનાઓ ઘટી ગઈ છે અને તેને જ તે ભૂતકાળને જ યાદ કરી ધ્યાનમાં રાખીને હવે વધારે આગળ કોઈ નુકસાન ન થાય તેને લઈને તકેદારીના પગલાં અત્યારથી જ લેવામાં આવી રહ્યા છે। देखिए जो जगह है ये मूलगंज थाना के अंतर्गत आती है, मिश्री बाजार नाम का एरिया। यहाँ पर छोटे खिलौनों की दुकान है। यहाँ पर 2 स्कूटी खड़ी थी, स्कूटी के नंबर भी हैं। उसमें ब्लास्ट हुआ है। करीब 7:15 बजे की घटना है। हम सब मौके पे आए, हमारी फॉरेंसिक टीम भी आई है। वो यहाँ जरूरी आवश्यक सबूत इकट्ठा कर ली। करीब 6 लोग इसमें इंजर्ड हुए हैं, जिसमें एक महिला भी है। उनको उर्सुला में भर्ती कराया गया। फिलहाल कोई अभी क्रिटिकल नहीं है, सभी खतरे के बाहर है, उनका इलाज किया जा रहा है।